આણંદ શહેરના સ્થાનિકો બિસ્માર રસ્તા વરસાદી પાણી ભરાઈ જવાના કારણે પરેશાન થયા છે। સ્થાનિક લોકોની ફરિયાદ છે કે મહાનગરપાલિકા તેમજ તંત્ર દ્વારા સમસ્યાના નિવારણ માટે કોઈ પગલાં લેવામાં નથી આવતા। સ્થાનિકોનો આક્ષેપ છે કે બિસ્માર રસ્તા પર પાણી ભરાઈ રહેવા માટે સ્વચ્છતાને લઈ ઘણી વખત ફરિયાદ કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર કોઈ કાર્યવાહી નથી કરતું। ચોમાસું હવે વિદાય લઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા રસ્તાના રિપેરિંગનું કામકાજ અને ગટર તેમજ સ્વચ્છતાનું કામ ઝડપથી કરે તેવી આશા સેવાઈ રહી છે। મારું નામ અશોક આર રાઠોડ। શું કહેશો આ રોડની પરિસ્થિતિને જોઈને? આ રોડની પરિસ્થિતિ તો આમ તો સારું છે, પણ આ બધી પાણી જે ખુલ્લી ગટરનું જાય છે વર્ષોથી ચાલ્યા કરે છે। આજ કેટલા ટાઈમથી 2-4-5 વર્ષથી ચાલે છે, બરાબર। અને આની જોડે અમે નાના ધંધાદારીઓ બી છે, બીજું કે અહીંયા કોલેજના છોકરાઓ બી આવે જાય છે, અહીંયા કંઈક ખાણી-પીણી આ તે બધું મળે છે, તો એમના ઉપર બી આ ખોટી અસર પડે છે। બીજું કે એ લોકો ખાય પીએ છે તો બધું કરવું પડે છે, બરાબર। અને છોકરાઓ નાના છોકરાઓ સ્કૂલમાં જતા ત્યાં આગળ એટલા બધા ખાડા કે ક્યારેક ચાલુ સ્કૂલમાં જતા તે બધા છોકરાઓ પડી જતા હોય સાયકલ લઈને, અને એમને પાછી તકલીફ પડે છે ઘરે જવાનું, કપડાં કેટલા બધા। સમયથી આ રોડ ખરાબ છે? અરે છેલ્લા 3 વર્ષથી સાહેબ આ ખુલ્લી ગટરો ચાલે છે અહીંયા, અને આ કોઈને દેખાતું જ નથી। અહીંથી આપણે લાગતા વળગતા અધિકારીઓ આવે છે જાય છે તો કોઈની નજરમાં આવતું નથી।